અને દરેક માણસને આ પોસાયું છે. આ ભાવ કંઈ બહાર કોઈ જગ્યાએ મળતું નથી. બહાર તમે એક સબ્જી લેવા જાઓ કે આ જાઓ તો 300-350ની સબ્જી મળે અને અહીંયા સામે આંખ સામે જ તમારું બનતું દેખાય છે. અને એક સારામાં સારું વસ્તુ છે. દરેક વ્યક્તિ હું તો પૂછું કે જૈન ભોજનશાળામાં જાઉં છું. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું આજે અંકર ક્લેબમાં ફરીથી તમને એક આશ્રમ ખાતે આવેલું જૈન ભોજનાલયની માહિતી આપવા આવી રહ્યો છું. જો તમે ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એના વિશેની માહિતી આપું છું. તો ચલો હું તમને એના વિશેની માહિતી આપું. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા રવિભાઈ કરીને ભાઈ બેસેલા છે, જેમની પાસેથી તમારે અહીંયાથી ભોજન પાસ લેવાનો હોય છે. ભોજન પાસમાં એવું છે કે ભોજન પાસના 100 રૂપિયા રાખેલા છે અને સવારના ટિફિનને તમારે 110 રૂપિયા આવે. તમે અહીંયા આવીને ટિફિન લઈને જઈ શકો છો. તો અહીંયાથી પાસ મેળવી અને અંદર જઈ અને તમે રસોઈ ઘરમાંથી ભોજન લઈ શકો છો. તમે જોઈ શકો છો તો અહીંયા એકદમ સાત્વિક ભોજન બની રહ્યું છે. તો ગરમ ગરમ અને તાજું ફ્રેશ ખાવા અહીંયા બનાવવામાં આવે છે. અહીંયા થાળી અને લઈ અને જાતે સેલ્ફ સર્વિસ લઈ અને અહીંયા બેસવાનું છે. તમે જોઈ શકો છો કે અહીંયા બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં તમે શાંતિથી બેસી અને જમી શકો છો. અને બીજું અહીંયા તમે લાઈવ કિચન બીનો જોઈ શકો છો, જ્યાં બધી ગરમા ગરમ બીજું મારી શાક, દાળ, ભાત બધું તમને મળી રહેશે. તો આ કિચન છે, હું તમને કિચનની માહિતી બતાવું છું. તમે જોઈ લો છો, તમે જોઈ શકો છો કે ગરમ ગરમ રોટલી આપવામાં આવે છે. અહીંયા દાળ, ભાત, શાક, રોટલી ગરમ ગરમ આવે છે. પાપડ છે, શાક છે, કઠોળ છે, બધી જ વસ્તુ તમને અહીંયા એક થાળીમાં આપવામાં આવે છે. મારું નામ હેમંતભાઈ છે. હું અહીંયા ઘણા વર્ષોથી આવું છું. અહીંયા રેગ્યુલર સવાર સાંજનું મેનુ જુદું હોય છે અને શુદ્ધ સાત્વિક હોય છે. એનો પર તમે ઘરે જમતા હોય એવું તમને ફીલ થાય અને સારામાં સારો ટેસ્ટ હોય છે. દાળ, ભાત, શાક, રોટલી, કઠોળ, ફરસાણ હોય છે રેગ્યુલર એ જે રોજ, અને એ પણ અનલિમિટેડ હોય છે. અને ગરમમાં ગરમ એક રોટલી તમને ઘરમાં જમતા હોય એ ફીલ થાય. પ્લસ અહીંયાની જે ચોખ્ખાઈ છે, પ્રિપરેશન છે બનાવવાનું, એ પણ સારામાં સારું છે. એટલે કોઈ પણ સર્વિસ વાઇઝ સારી, ચોખ્ખાઈ સારી અને એકદમ ક્લિયરિટી, ટ્રાન્સપરન્સી છે. વાતાવરણને અનુકૂળ રસોઈ છે. સિઝન પ્રમાણે દરેક શાકભાજી રોટેશન થાય છે અને કોઈ પણ વસ્તુનું સ્ટાફની વર્તણૂક છે, એપ્રોચ છે, એ પણ અનલિમિટેડ છે. એકદમ સારામાં સારું જમાડે છે અને સારા સમાજમાં દરેક વ્યક્તિ આનો એક લાભ લેવો જોઈએ. સન્ડે છે, આડા દિવસે રેગ્યુલર ચાલુ દિવસ હોય છે. રેગ્યુલર સવારના ટાઈમ હોય અને સાંજે પણ 2 ટાઈમ અલગ અલગ જ મેનુ હોય છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા બેસવાની વ્યવસ્થા આપેલી છે. તમે અહીંયા બેસીને ભોજન કરી શકો છો. અહીંયા અનલિમિટેડ આપવામાં આવે છે 100 રૂપિયામાં. જે પ્રમાણે આપણે એક થાળી મંગાવી છે, તમે જોઈ શકો છો. દૂધ ભાત છે, શાક છે, કઠોળ છે, દાળ, ભાત, ગરમ ગરમ રોટલી, ફરસાણ, પાપડ, જે થાળીમાં જે જોઈએ એ બધી જગ્યાએ અવેલેબલ છે. એકદમ સાત્વિક અને તાજું, ગરમ અને સ્વાદિષ્ટ ભોજન મળે છે. તો તમે અહીંયા આવીને રેગ્યુલર તમે સવાર સાંજ એમના ટાઈમ પર ભોજન લઈ શકો છો. બેસીને ભોજન લઈ શકો છો. ખાલી પાસ લઈ અને તમારે બેસવાનું હોય છે 100 રૂપિયામાં. અને ઘરે લઈ જવું હોય તો 110 રૂપિયા છે ટિફિનમાં. તો તેના માટે તમે અહીંયા આવી 100% એક વખત ટેસ્ટ કરી જુઓ. તમને ખૂબ જ ગમશે. અને આ સેવા જે જૈન તરફથી આપવામાં આવે છે એનો લાભ ઉઠાવવા લોકોને વિનંતી. મારું નામ જયંતભાઈ કનકરાય છે. અહીંયા ભોજનશાળામાં વિકાસના બેસવાની વ્યવસ્થા હોય છે અને બહુ વ્યવસ્થિત હોય છે. ઉકાળેલું પાણી, પછી જે કાંઈ વિકાસના બેસવાની જરૂરિયાત હોય એ લોકો પૂરી પાડે છે. વ્યવસ્થા બહુ સારી છે. જે ભોજનશાળાનો ટાઈમ છે એ દરમિયાન વિકાસનું દર્શન કરાવતા હોય. સ્ટાફનો પણ વ્યવહાર બહુ સારો. શાકનો ટેસ્ટ કરીશ. શાક એકદમ શાક જે કહેવાય આપણે એકદમ ગળ્યું શાક બનાવેલું છે. એ તીખું નહીં, એકદમ સ્વાદિષ્ટ શાક છે. પ્લસ અહીંયા કઠોળ છે. તમને કઠોળ વિશેની માહિતી આપી. ત્યારબાદ હવે હું આ વિડીયોને અહીંયા સમાપ્ત કરું છું. તમે આ માહિતી લોકો સુધી પહોંચાડી દો, શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં કે કોઈને બી જરૂરિયાત હોય ટિફિનની કે જમવાની. તો સવાર સાંજ અને રવિવારે સવાર પૂરતું અહીંયા જમવાનું મળી રહેશે. એકદમ સાત્વિક ભોજન છે. હું સૌને નમ્ર વિનંતી કરું છું, એક વખત તમારે જરૂરિયાત હોય ત્યારે અહીંયાનો તમે આવી અને ખુદ ટેસ્ટ કરી અને તમે લઈ શકો છો. બરાબર.
તો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હંગર ક્લેપ. Thank you.